બાપુનગર બ્રિજ પાસે ગઈકાલે રાતના 3 વાગ્યાની આસપાસ એક યુવકને પૈસાની લેતી માટે બોલાવી મિત્રોએ જ તેનું અપહરણ કર્યું હતું। આ ઘટનાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચે 5 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી આ યુવકને અપહરણકારોની ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો। જે બાદ આરોપીએ યુવકનું અપહરણ કર્યું હતું તેણે એક વચેટિયા વ્યક્તિનું પણ સાથે જ અપહરણ કર્યું હતું। ત્યારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરણ નાયર, હર્ષ ઠક્કર અને કૃપાલસિંહ વિહોણની ધરપકડ કરી છે। આરોપીઓએ આર્મીમેનના દીકરાને ઢોરમાર માર્યો હોવાથી હાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ છે। ત્યારે આ અવસરે આજે ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો પ્રવાહ અવિરત વહ્યો છે। જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી ગુજરાતના લોકોની સેવામાં સમર્પિત ભૂપેન્દ્ર પટેલના દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। ખોટી રીતે ટીડીએસ મેળવવા અને કરમાફીના લાભ મેળવવા બદલ આયકર વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। ખોટી રીતે ટીડીએસ મેળવવા અને ખોટી રીતે કરમાફીના લાભ મેળવતા હોવાની હકીકતને ધ્યાનમાં લઈને આવકવેરા વિભાગે અમદાવાદમાં 3, સુરતમાં 4, રાજકોટમાં 1 સહિત ગુજરાતમાં એક સાથે કુલ 15 જગ્યાએ સાગમટે દરોડા પાડતા વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે।